નમસ્કાર મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરેક નવી અને સાચી માહિતી સૌપ્રથમ મળી રહે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અર્જનસિંહ રાજપૂતના અવસાન વિશે, એક એવી ઘટના જેણે સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે। પ્રાથમિક માહિતી મુજબ અર્જનસિંહ રાજપૂત એક રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા। જણાવવામાં આવે છે કે વાહનની વધુ ઝડપના કારણે નિયંત્રણ ગુમાવાયું અને કાર રોડની બાજુમાં આવેલી અડચણ સાથે અથડાઈ ગઈ। કેટલીક રિપોર્ટ મુજબ અકસ્માત રાત્રિના સમયે થયો હતો અને તે સમયે કારમાં અર્જનસિંહ એકલા હતા। જો કે સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ કરવામાં આવ્યા કે વાહનમાં તેમના સાથે બીજો કોઈ વ્યક્તિ પણ હાજર હતો, પરંતુ આ બાબતે પોલીસ અથવા કોઈ સત્તાવાર સ્ત્રોત તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ પુષ્ટિ મળી નથી। અકસ્માત પછી તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેઓ જીવતા બચી શક્યા નહોતા। તેમના અવસાન બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ અને ઘણા લોકોએ આ ઘટનાને સામાન્ય અકસ્માત માનવાનો ઇનકાર કર્યો। આ દરમિયાન એક યુવતી જેને સોશિયલ મીડિયા પર અર્જનસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવવામાં આવી રહી છે, તેના કેટલાક નિવેદનો સામે આવ્યા જેણે મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો। યુવતીએ કહ્યું કે અર્જનસિંહ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક દબાણમાં હતા અને તેમણે વ્યક્તિગત સમસ્યાઓ અંગે વાત કરી હતી। જો કે તેણે આ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાસે એવો કોઈ પુરાવો નથી જેનાથી આ અકસ્માત કોઈ ષડયંત્ર હતું કે કોઈએ જાણબૂજીને નુકસાન પહોંચાડ્યું હતું એવું સાબિત થાય। સોશિયલ મીડિયા પર આ નિવેદનોને વધારી ચઢાવીને રજૂ કરવામાં આવ્યા, જેના કારણે અફવાઓ વધુ ફેલાતી ગઈ। મહત્વની વાત એ છે કે ગર્લફ્રેન્ડના નામે ફરતા ઘણા દાવાઓની સ્વતંત્ર અને વિશ્વસનીય સ્ત્રોતોથી પુષ્ટિ થઈ નથી। પોલીસ અધિકારીઓ મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના એક સામાન્ય ટ્રાફિક અકસ્માત હોવાનું સામે આવ્યું છે અને કોઈ ગુનાહિત પાસું જોવા મળ્યું નથી। તેમ છતાં લોકોના દબાણ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને તપાસને આગળ વધારવામાં આવી છે। અર્જનસિંહ રાજપૂતના પરિવારજનોએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પુરાવા વગર આરોપો ન લગાવાય અને તેમની ખાનગી જિંદગીનું સન્માન કરવામાં આવે।